ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। प्रगट गुरु हरिहर जीवन घट घट बोलनहार लाडले लाल कहे हुने मारू तजे तो मड़े नहीं तारणहार। मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सदगुरु महाराज। સત્સંગથી એક વસ્તુ બને તો કે કઈ તો કે આપણે જેટલી વાર સત્સંગમાં બેઠા હોય ને એટલી વાર આપણને શાંતિ સુખ અને આપણા નબળા વિચાર છે ને એનો નાશ થાય. પ્રથમ લક્ષણ આપણે કોઈ પણ સત વાતાવરણમાં જાય ને સત્યના વાતાવરણમાં કોઈ સદગુરુ કોઈ સંત કોઈ સારા માણસનો સંગ કરી તો આપણા વિચાર ફરે. બીજું સત્સંગ જેટલી વાર કરતા હોય એટલી વાર ફાયદો થાય પણ એમાં છે ને આપણું ધ્યાન થોડુંક પોતાના તરફ જાય. થોડુંક કઈ રીતે પોતાના તરફ જાય કે સારું આપણે આ પગલું ભરશું ને તો દુઃખી થવું એટલે આપણે એવું પગલું ન ભરી આપણામાં જાગ્રત અવસ્થા આવે. સમજાય છે શું કહેવા માંગુ છું? જો ઇન્દ્ર રાજા સત્સંગ કરતા હોત ને તો એ ગૌતમના ઘરે ન ગયા હોત, પણ છતાં ઇન્દ્ર રાજા ગૌતમના ઘરમાં ગયા ને એ અહીંયા બરોબર છે. જો તમે ધ્યાન આપો માણસ છે ને, જો હું તમને કહું આ રચના છે ને રચના એમાં ઇન્દ્રનો વાંક નથી. વાંક તો ઇન્દ્રનો જ છે પણ ઇન્દ્રનો વાંક નથી. એની પ્રકૃતિ છે ને એને ધોડાવે છે. કોઈ પણ સ્ત્રી છે ને એના ભોગ કરીને પછી દુઃખી થવાનું થાય. હમણાં એક ભાઈનો મને ફોન હતો, મને કે બાપુ ઘરવાળી પૈસા માગે છે, પૈસા નહીં દઉં તો મારું તૂટી જાય. મને કે બાપુ કંઈક હેરાન છું, થોડીક તકલીફ જેવી છે, કંઈક કરો. કીધું ગુરુ મહારાજ લાજ રાખે. કોઈ પણ વસ્તુ કંઈક કરતા પહેલા આપણે પાછા વળી ને સત્સંગથી વળી. કોઈ પણ વસ્તુ આપણે કંઈક કરતા હોય ને, હું મને લ્યો ને, મને જ લ્યો ને, બીજાનું કામ લેવું છે. હું કોઈ પણ ખોટું કામ કરતો હોઉં અથવા મને કંઈક ખોટા કામ કરવાનો વિચાર આવે ને એમાંથી પાછું વળવા માટે સદગુરુ સંતો અને સત્પુરુષો એનો સંગ છે ને એ આપણને પૂરક બને. બીજું આપણને શાંતિ થાય જ ગેરંટી, કારણ કે એનું લક્ષણ છે. આપણે છે ને બાહ્ય ક્રિયાને જોવા જાઉં ને બાહ્ય ક્રિયા તો બાહ્ય ક્રિયામાં કાંઈ નહીં દેખાય. અહીંયા બાહ્ય ક્રિયામાં તમને કાંઈ નહીં દેખાય પણ તમારી અંતર્ગતિ છે ને એમાં શાંતિ થાય જ. શું કામ થાય તો કે સત્યની કંઈક તાકાત છે. કોઈ પણ સદગુરુ સંત મહાપુરુષ જો
તમે છે ને આપણને નફો ક્યાં દેખાય છે? તો કે પૈસા થાય એમાં, સંસારના કોઈ પણ એવા વાતાવરણ મળી જાય એમાં, આપણું કંઈક હરખું પડી જાય એમાં. પણ આપણી આત્માના કલ્યાણમાં, આપણી અંદરનું આત્મકલ્યાણમાં ફાયદો થાય એમાં ધ્યાન નથી રહેતું. આપણું ધ્યાન, આપણું જીવન સફળ બને એમાં ધ્યાન નથી જતું. સમજાય છે? દાખલા તરીકે સત્સંગ કરવાથી પ્રથમ લક્ષણ, તમારી અંદર મનને તમે જોઈ શકો કે હું શું કરું છું, જોઈ શકો. બીજું, સત્સંગ કરવાથી, સદગુરુ સંતો અને મહાપુરુષો સંગ કરવાથી તમને તમારા આત્મ તરફ ગતિ થાય. જો ધ્યાન આપો, હું કોઈ મીઠું નહીં બોલું, ગુરુજીની વાત છે ને એ વાત હારે જ હાલું છું, અને જે સત્સંગને લાગુ પડે ને એ જ વાત હાલું છું. તમારા આજ હું તમને કહું, આખું આપણે બધા છીએ, ભૂપેનભાઈ છે, ગોરધનભાઈ છે, ભાઈ રામદેવભાઈ છે, બાલાભાઈ છે કે મયુર છે, તો પરિણામ તો પોતાના આત્માનું જે કલ્યાણ કર્યું હોય છે એ જ ભેગું આવશે ને. પરિણામે આપણા ભેગું શું આવે? તો કે સંસાર. તો કે આજથી મહિના દી પહેલા મળ્યા હતા ને આપણે, એ ભૂલાઈ જાય કે મહિના દી પહેલા મળ્યા હતા ને, તમે ચા પાણી પીધા હતા ને, તમે જમ્યા હતા ને, તમે મને કંઈક આપ્યું હતું ને, અથવા મેં તમારી પાસે કંઈક લીધું હતું ને, એ બધું ફોક થઈ જાય. એમ સંસારમાં આપણે આજથી 10 વર્ષ પહેલા જેને મળ્યા હોય, જે કાંઈ મળે એ ફોક થઈ જાય. તો રહેશે શું? તો કે સત્સંગથી, સંતોના સંગથી, આ માના સંગથી, સત્પુરુષોના સંગથી તમે જે તમારું આત્મકલ્યાણ કર્યું હશે ને, તમે તમારા સ્વરૂપમાં સ્થિત હશો ને, તમને જે આત્માની સ્થિતિમાં તમે જે સ્થિર રહ્યા ને, એ તમારા ભેગું આવશે. કારણ કે છેલ્લા ડચકાનો ખેલ છે આ જેટલો ખેલ લ્યો ને છેલ્લા ડચકાનો ખેલ છે. એક આવડો ઘણો કોઈક માણસને રામ વાલું હોય, બરાબર, આખી જિંદગી ગોરખ ધંધા કરે. ગોરખ તો મહાપુરુષ હતા, આખી જિંદગી એમ કે ગોરખ ધંધા કરે, પણ છેલ્લા ડચકે રામ એમ બોલીએ તો ન હાલે. છેલ્લો ડચકો હોય, એને ખબર પડી જાય કે મારો શ્વાસ છેલ્લો શ્વાસ આ છે, રામ એમ બોલીએ તો હાલે નહીં. પણ એવું નથી, કારણ કે એનું ધ્યાન અને ધારણા કાયમ કરવાને, કાયમ કરવો અભિયાન. હું તમને જેમ છે એમ કહું છું, જો મને આ સત્સંગ ન હોય ને, તો હું સંસારની માયામાં એટલો બધો વયો જાઉં ને કે મારાથી કોઈ પણ એવું કર્મ થઈ ગયું, એ ખરાબ નથી. કોઈ પણ આ સંસાર છે ને એ ખરાબ નથી, પણ જે સત્યને આજ મને કંઈક શોભે, આજે એક સંત હોય કે એક સદગુરુ હોય કે સદગુરુના બાળક હોય, એક માનું બાળક હોય, અને માનું બાળક કેવું હોય તો કેવું સરસ હોય, માં જેવું હોય ને, એમ કોઈ સંતનું બાળક સંત જેવું હોય ને, એમ ગુરુનું બાળક ગુરુ જેવું હોય ને, એમ પરમાત્માનું બાળક પરમાત્મા જેવું હોય. એવું શોભે એવું જો મારું જીવન જરાક, મારું તો ન કહેવાય, માલિકી નથી, પણ જરાકે કંઈક સારું વાતાવરણ હોય ને તો આ સત્સંગને હિસાબે છે. તમે યાદ રાખજો, કોઈ પણ સંત, કોઈ પણ ગુરુ, કોઈ પણ આદ્ય શક્તિ, કોઈ પણ મહાપુરુષ, તમે એનો સંગ કરશો ને તો તમારી અંદર એના લક્ષણ, સારા લક્ષણ આવશે ને. તમારું બેલેન્સ છે. પૈસા જરૂરી છે, જો ધ્યાન રાખજો, પૈસાની મારે જરૂર છે. પૈસાની ભૂપેનભાઈ ના પાડે ને, પણ એને ક્યાંક જવું ને તો એને પેટ્રોલ પુરાવવું પડે, જરૂર છે. ગોરધનભાઈને જરૂર છે, રામદેવભાઈને જરૂર છે, બાલાભાઈ મારા મિત્ર છે, એને જરૂર છે. પૈસા જરૂરી છે, પણ સત્ય તો જીવન છે. કિંમત જીવનની થશે, યાદ રાખજો. દરેક વસ્તુ, જ્યાં જે વસ્તુ છે ને ત્યાં એ વસ્તુ યોગ્ય જ છે. ઘરવાળા અરે ઘરવાળાની રીતે જ વ્યવહાર રાખવો પડે, બાળકો અરે બાળકોની રીતે જ વ્યવહાર રાખવો પડે, મા બાપની અરે મા બાપની રીતે જ વ્યવહાર રાખવો પડે. આ સંસારમાં તમે જ્યાં જે કરતા હો, આ રિક્ષા હલાવતા હોય તો રિક્ષા હલાવતા હોય તો કોઈ પૂછે કે મારે માં જવું છે, કેટલા પૈસા, તો એને જે વ્યાજબી ભાડું થતું હોય, એને જે અનુકૂળ આવે એ રીતે એને કહેવું પડે. અને કોઈ ગરીબ માણસ હોય ને એને હૃદયમાં ભાવ થાય, કાંઈ નથી જોતું, બે ચા મારે બાપા, એ એનો હૃદયનો ભાવ છે, એની અંદરની શુદ્ધિકરણ છે, એની અંદર એવા સારા વિચાર છે, એને એવો સંગ છે, એને અંદર સારા એવા લક્ષણ છે. આપણને સારા લક્ષણ ક્યાંથી આવશે? મને કાંઈક સારા લક્ષણ આવે તો ક્યાંથી આવે? તો કે હરિગુરુ સંતના સંગમાંથી. હમણાં મેં સત્સંગ કરતો હતો ને ત્યારે મને એક વિચાર આવ્યો, જેમ છે એમ કહું, ગુરુ કૃપાથી. એક જણો હતો ને, હું કોઈ વ્યક્તિને નથી પકડતો, પણ એક વ્યક્તિ મને બહુ તકલીફ આપતી હતી. અને મને આ તમને કહું, તમે ધ્યાન આપો.
એક વ્યક્તિ મને તકલીફ આપતી હતી. એ વ્યક્તિની હારે કાંઈ લેવા દેવા નથી, હું તમને મારી વાત કરું. એટલે મને તકલીફ આવતી હતી ને, મને બહુ તકલીફ પડતી હતી. આ મને ડિસ્ટર્બ કરે છે, હું ડિસ્ટર્બ થાઉં છું, હેરાન થાઉં છું. એટલે હું ઊભો થઈને આ પલંગ ઉપર સૂતો. સાંભળજો, જેમ છે એમ હૃદયની વાત કરું. એટલે પલંગ ઉપર સૂતો ને મેં કીધું, હે પરમાત્મા, જો ધ્યાન આપજો, હે માં, હે સદગુરુ, તું કોઈના અવગુણ જોતો નથી. તું જો મારા અવગુણ જો ને તો હું તરી હગું નહીં, હું નરકનો અધિકારી ન થઈ હગું. એટલા મારા અવગુણ છે. હું શું બોલું છું ધ્યાન આપજો. મેં કીધું તું કોઈના અવગુણ જોતો નથી તો મારે કેમ કોઈના અવગુણ જોવા? સમજાય છે? ઓલા વ્યક્તિની વાત નથી કરતો, હું મારી વાત કરું છું. આ તમને કોઈક તકલીફ આપે વ્યક્તિ, તો આપણે એને ખીજાય ને, કહેવું પડે ને, કંઈક સહન થાય ત્યાં સુધી કરી, પછી આપણે બે શબ્દ કહીને, પણ પરમાત્મા આપણે ભૂલ કરી છે કહે છે આપણને કે માફી આપે છે. માં હોય, માં છે, માં એ માફી આપે કે કોઈને દુઃખ આપે? તો મેં કીધું પરમાત્મા અને માન જો કોઈને તકલીફ ન આપતી હોય તો સદગુરુનું પદ તો કેવડું મોટું. એ કોઈની દુઃખ આપે? એ આપણા અવગુણ જોવે? મારા અવગુણ જો મારા ગુરુ જોવે ને તો હું નરકનો અધિકારી ન રહું. તમને સમજાય છે હું શું બોલું છું? કાંઈ ભાન પડે છે? એમ પરમાત્મા કોઈના અવગુણ જોતો નથી. સદગુરુ અને પરમાત્મા એટલા બધા કરુણામય છે, એટલા બધા ઉપર ઉઠેલા છે કે એ મારા અવગુણ જોતો નથી. એટલે હું અહીંયા સત્સંગમાં બેહી શકું છું. જો મારા અવગુણ જોવે ને તો હું નરકમાં ન રહી શકું. એટલા બધા મારા અવગુણ હોય. જો ઈ દયાળુ છે તો આપણે એના બાળકો હોય તો આપણે કેટલા દયાળુ હોય? સમજાય છે? આપણે બાળકો તો પરમાત્માના ને, આપણે માના બાળકને કોઈ પણ વ્યક્તિ હોય તો એ માનો દીકરો જ કહેવાય ને, કોઈ પણ વ્યક્તિ હોય તો બાપનો દીકરો કહેવાય ને, કોઈ પણ વ્યક્તિ હોય તો પરમાત્માનો દીકરો કહેવાય ને, કોઈ પણ વ્યક્તિ હોય તો સદગુરુ સંતનો દીકરો કહેવાય ને. આખર તો એ જ મહાપુરુષોના દીકરા છે ને આપણે. આખર તો આપણી માના જ બાળક છે ને આપણે. સમજાય છે હું ક્યાં લઈ જાઉં છું તમને? જો એ આપણા ગુણ દોષ જોતા નથી, એ ખાલી અને ખાલી કરુણા અને દયા જ કરે છે. જે શબ્દ બોલવામાં આવે એમ નથી. જો આપણે એના બાળકો હોય તો આપણામાં એમ કે તું કેનો દીકરો? તારામાં તારા બાપના લક્ષણ છે. હા, તારા બાપ જેવો થયો, તું તો તારી માં જેવો થયો, કાંઈ ઘટે નહીં. તારી માના લક્ષણ છે એવા જ તારામાં લક્ષણ. જો એના લક્ષણ આપણામાં આવે ને તો એ બરોબર, કારણ કે એ બધાને માફ કરે છે. તમે વિચાર તો કરો કેટલી બધી કરુણા. કોઈ પણ વસ્તુ એને આપણે પગથી ઉપર ઉઠવું હોય ને તો એના લક્ષણ જોઈ. આ વાત ખાલી હું કહું છું, બાકી તમને હું જેમ કહું, આ તો સત્સંગ છે ને, આ તમારો બધાનો સંગ છે ને, એટલે મને આવા સારા વિચાર આવે. તમે ભૂલ ન કરતા. આ તમે અહીંયા બધા બેઠા છો ને એટલે મને આ સારા વિચાર આવે છે, બાકી નો આવે. આ તમારે લઈને આ સદગુરુની જગ્યા છે, આ સંતોની જગ્યા છે, અહીંયા પરમાત્માનું નામ ભજન સત્સંગ ને હરિહર થાય છે ને, એટલે મને તમારા લોકોના હિસાબે આવો સારો વિચાર આવે છે. એટલે આ તમારા સારા વિચાર છે, મારા નથી. એટલે આપણે સદગુરુ મહારાજને પ્રાર્થના કરી, અહીંયા જ્યોતિમાં એને બિરાજે છે એને પ્રાર્થના કરી, અહીંયા સંતોને પ્રાર્થના કરી કે મને એવા વિચાર દેજે પરવરદિગાર દિલમાં જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં. આપણે હૃદયથી પ્રાર્થના કરી કે અમને બધાને એવા વિચાર આપો. કરી લ્યો, વાત કરી લ્યો સદગુરુ મહારાજની. બોલો બોલો.